મળ્યું મોત। ગઈકાલે બનેલા આતંકવાદી હુમલાના પગલે ભાવનગરના 2 લોકોના મોત થયા છે। ખાસ કરીને ભાવનગરથી જે મોરારી બાપુની કથા છે એ જમ્મુ કાશ્મીરમાં ચાલતી હોય ભાવનગરના 20 જેટલા લોકો છે એ જમ્મુ કાશ્મીર છે ગયા હતા અને ત્યાં કથા શ્રવણ બાદ પ્રકૃતિ દર્શન કરવા ગયા હતા। જે દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો ને એ હુમલાની અંદર અનેક લોકો છે તેના મોત થયા છે। જ્યારે ભાવનગરથી ગયેલા જે 20 પૈકી 3 લોકો છે એ ગંભીર રીતે ઘવાયા હતા અને જેમાં 2 લોકો છે એના મોત નિપજ્યા છે। જે 2 લોકો છે એમાં યતીશ પરમાર અને સ્મિત પરમાર નામના જે પિતા પુત્ર છે તેમના મોત નિપજ્યા છે। જ્યારે અન્ય એક વ્યક્તિ છે વિનોદ ડાભી તેમનું પણ જે ગોળી વાગતા તેઓની જે સારવાર છે એ હોસ્પિટલમાં ચાલી રહી છે। પરંતુ આજે સમગ્ર ઘટના બની છે તેને લઈને હાલ તો જે પરિવાર છે તેની અંદર શોકનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।